તમને શું લાગે છે, માણસાઈ આજે પણ જીવંત છે? આ યુગકાળમાં માણસાઈના દીવા ફરી પ્રગટાવી શકાય? તમારા આ બધા જ પ્રશ્નોના જવાબ તો અનોખી ગુજરાતી પુસ્તક જેનું નામ છે માણસાઈના દીવા અને તેમના લેખક છે ઝવેરચંદ મેઘાણી. તો ચાલો આજે આપણે આ પુસ્તક વિશે ચર્ચાઓ કરીએ. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પીન ઓફ ગુજરાતમાં, જેમાં આપણે સારા સારા પુસ્તકોની વાત કરી રહ્યા છે. તેમાં આજે હું અનોખું પુસ્તક લઈને આવી છું. તેનું નામ છે માણસાઈના દીવા. માણસાઈના દીવા એ માત્ર કૃતિ નથી, આમાં માણસાઈના કિસ્સાઓનો સંગ્રહ કરેલો છે. જ્યાં આપણે વાંચીએ છીએ કે સામાન્ય માણસની અસામાન્ય ઘટનાઓ અને અસામાન્ય માણસાઈ. લેખકે આ પુસ્તકમાં સંવેદના, પ્રેમ, સહાનુભૂતિ દરેકને જીવંત રીતે પ્રગટ કર્યો છે. અને જ્યાં માણસાઈ એટલે શું તેની સાચી ઓળખ લેખકે આમાં દર્શાવી છે. ઝવેરચંદ મેઘાણીએ ખૂબ જ સરસ રીતે આ પુસ્તકને રજૂ કર્યું છે. લેખકે આ પુસ્તકમાં જ્યાં એક અજાણી વ્યક્તિ અજાણ્યા માણસ માટે કેવા પગલાં ભરે છે, અજાણ્યા માણસ માટે કેટલી હદ સુધી તે જઈ શકે છે, એની માનવતા દર્શાવવામાં આવી છે. તેણે કરેલા કાર્યોને દર્શાવવામાં આવ્યો છે. માણસના હૃદયમાં હંમેશા માણસાઈનો દીવો પ્રગટતો રહ્યો છે, એ આ પુસ્તકમાં લેખકે દર્શાવ્યું છે. ખૂબ જ સરળ અને સાદી ભાષામાં લેખકે આ વસ્તુને આમાં દર્શાવી છે. અને જીવંત પ્રસંગોને લઈ અને જીવંત ત્યાંની જે શૈલી છે, જે ભાષાઓ છે, એ ભાષામાં જ લેખકે આ પુસ્તકમાં તે વાતને રજૂઆત કરી છે. જ્યારે આ પુસ્તક આપણે વાંચીએ છીએ ત્યારે આપણા હૃદયમાં પણ માણસાઈના દીવા પ્રગટે છે. અને લેખકે જે રીતે આ પુસ્તક રજૂ કર્યું છે તે રીતે એક એક પ્રસંગ, એક એક પ્રકરણ આપણને એ પ્રસંગ સુધી પહોંચાડે છે. ત્યાંની ભાવનાઓ આપણે સમજી શકીએ છીએ અને ત્યારે આપણને પણ એવું થાય કે ના, એ સમયમાં પણ માણસાઈના દીવાઓ હતા, માણસાઈ હતી. જે વસ્તુ આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે લેખકે દર્શાવી છે. જો તમે જીવનમાં સકારાત્મકતા લાવવા માંગો છો, તમે સાચા હૃદયથી માણસાઈ શું છે તે સમજવા માંગો છો, તો આ પુસ્તક તમારા પુસ્તકાલયમાં જરૂર હોવું જોઈએ. અને હું બધા જ મિત્રોને કહીશ કે આ પુસ્તક જરૂરથી એકવાર વાંચજો. તો આવી જ માણસાઈથી ભરેલી વાર્તાઓને હૃદયપૂર્વક માણીએ અને આનંદથી આ વાર્તાઓ વાંચીએ અને આપણા જીવનમાં પણ આવી જ માનવતા અને માણસાઈના દીવા પ્રગટે તેવું આપણે કાર્ય કરીએ. કારણ કે માણસાઈ ક્યારેક ખતમ થતી નથી. તો આ પુસ્તક તમે જરૂરથી વાંચજો. અને તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધા મિત્રોને શેર કરજો. અને ફરી મળીશું આપણે એક નવા અને સરસ મજાના પુસ્તક સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. શામ સદાશિવ.